આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગઢપુરના દાદા ખાચરનું ચરિત્ર સાંભળશું। એક સમયે દાદા ખાચર ભાવનગરના દરબાર વજેસિંહ બાપુ સાથેની તકરારના નિવારણ સારું રાજકોટના અંગ્રેજ સાહેબની અસવારી સાથે એક મહિનાથી ગામોગામ વેળા ફરતા હતા। અંગ્રેજ સાહેબે 8 દિવસ માટે વઢવાણમાં મુકામ કર્યો, એટલે દાદા ખાચરે પોતાના ઘોડાને અગવડતા ન પડે એ સારું નજીકના ગામ મેમકા જઈને હરિભક્તોના ઘરે મૂકી આવીને પોતે પાછા વઢવાણ આવીને રોકાયા। પણ કામનો ફેસલો નિર્ધારિત સમયમાં પતશે નહીં એવું લાગતા મનમાં મૂંઝાયા। ભગવાન શ્રી હરિ એ સમયે ગઢપુરમાં બિરાજતા હતા, એટલે મહિનો વીતી જવા છતાં પણ દાદા ખાચર આવ્યા નહીં, એટલે મોટીબાએ શ્રી હરિને પ્રાર્થના કરતા કહ્યું કે, હે મહારાજ, દાદા ખાચર સાહેબ વાન્હે કામ પતાવવા સારું મહિના દિવસથી ફરે છે, તે બચારાને આમ કેટલાંક દી દુઃખી કરશો। ત્યારે મહારાજ ઓસરીમાં ઊભા કહે કે, મોટીબા, ભલે માણસને મોકલો, તે જઈને દાદા ખાચરને તેડી આવે। એમ કહીને લાધા ઠક્કરને બોલાવીને દાદા ખાચર ઉપર કાગળ લખાવવા માંડ્યો। જે દાદા ખાચરને માલુમ થાય જે આ કાગળ મળે એટલે તુરંત જ ઘોડે સામાન નાખીને સાહેબને મળી હથિયાર બાંધીને ચાલી નીકળજો, અને તુરંત જ ગઢપુર મુકામે ઘરે પરત આવજો। એમ કાગળ લખી માણસને ઘોડે સ્વાર કરીને તુરંત જ ખર્ચી આપી વઢવાણ મોકલ્યો। વઢવાણ કાગળ મળતા જ દાદા ખાચર તો તુરંત જ ગઢપુર જવા તૈયાર થયા। પોતે મનમાં એમ વિચાર કર્યો જે આ બધું તો આપણા હાથમાં છે, જે કામનો નિકાલ કરવા આવ્યા દા એ આપણા હાથમાં નથી, એ તો શ્રી હરિની મરજી હશે એમ જ થશે, એટલે કાગળમાં જેમ લખ્યું છે એમ જ આપણે આજનાએ વર્તવું। એમ મનમાં ગાંઠે વાળીને પોતે પોતાના ઘોડાને લેવા સારું મેમકા આવ્યા, ને રોટલા જમીને બપોર પછી સાબદા થઈ પલાણ મૂકી ઘોડેસવાર થઈને વઢવાણ આવ્યા, ને સાહેબના ડેરા પાસે જઈ ઘોડેથી ઉતરીને સાહેબ પાસે જઈને સલામ કરી। ત્યારે દાદા ખાચર સામું જોઈને સાહેબ તુરંત જ બોલ્યો જે દાદા ખાચર, કેમ વળી ક્યાં જવા તૈયાર થયા? ત્યારે દાદા ખાચર કહે કે, સાહેબ, અમારા કામનો તો હજુ કાંઈ ફેસલો થયો નહીં, ને મને શ્રીજી મહારાજે કાગળ લખીને ગઢપુર તેડાવ્યો છે, તે હવે પાછો ગઢપુર જાઉં છું, ને શ્રીજી મહારાજની આજ્ઞા છે તો જતા પહેલા તમને સલામ કરતો જાઉં। આટલું સાંભળતા તો શ્રી હરિની પ્રેરણા એમના અંતરમાં સ્ફુરી હોય એમ હસતો એ સાહેબ બોલ્યો જે દાદા ખાચર, લ્યો તમારો ફેસલો હાલ જ લખી દઉં। એમ કહેતા થકા ફેસલો લખીને મોરછાં દાબીને દાદા ખાચરના હાથમાં આપી, ને સાહેબ વળી બોલ્યો જે હવે સુખેથી જાઓ, તમારા કામનો નિકાલ થઈ ગયો। પછી દાદા ખાચર તુરંત જ ગઢપુર આવ્યા। એ સમયે મહારાજ તો દરબાર ગઢમાં સભા કરીને બેઠા હતા, તે દાદા ખાચરે મહારાજને દંડવત પ્રણામ કર્યા। મહારાજ દાદા ખાચરને જોઈને વેટી પડ્યા અને સર્વે સમાચાર પૂછ્યા કે, કેમ દાદા તમારા તમામ કામનો નિકાલ કરી આવ્યા? ત્યારે દાદા ખાચર કહે કે, અરે મહારાજ, હું તો 1 મહિનાથી એ કામના નિકાલ માટે એમના પાછળ ભમતો હતો, પરંતુ તમામ કામ તો તમારા કાગળે પૂર્ણ થયું। તમે અમલદારના અંતરાત્માને પ્રેરણા કરી ત્યારે જ કામ થયું।
આ સુણીને સભામાં બેઠેલા સર્વ સભાજનોએ જાણ્યું જે સર્વ કરતા હરતા તો એક શ્રીજી મહારાજ જ છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.